આજ દાડા સુધી થોડા ભાગ રહેતા હતા એ મેં તમને આગળ વાત કરી છે, પણ હવે એ ભાગ નથી અને હવે એ ભાગ રહે તો અમે કોઈ કોમના નથી, ભાગ રહે તો અમે કશે કોમના નથી એમ ગણી લઈએ. કારણ કે તમારો એક તરફી હશે તો જ અમારી તાકાત વચ્ચે કોઈ પૂછશે, કે કોઈ પૂછશે નહીં. શંકરભાઈ વિશે મેં તમને આખી વાત કરી દીધી. હવે એમની જોડે મોં બેઠો હોય, મોં ખોટી હળીયું કરો અમે એ શું કરી? કારણ કે આપણે મળે ને ના મોનેવર જેવું છે, કામ સિવાય બોલતા નથી, વધારે વાત કરતા નથી. એટલે કોકને મારા જેવો તો બેઠો થોડું કે કોમ હતું નોમ હતું. આ તો કોઈ નહીં કે ભાઈ જે વિશ્વાસ હોય રાખો, બાકી વધારે કહેતા તમારું કોમ હોય તો કે હેડો જોશું કરો, બે દાડે થઈ જાય એ એનો સ્વભાવ છે. એ મેં આગળ તમને વાત કરી એ રીતે આ વખતે અધ્યક્ષ પૂરેપૂરો સમાજ સમગ્ર જિલ્લાની અંદર બધે મારા ચર્ચા થઈ છે. સમગ્ર જિલ્લાની અંદર 80-85% ભારતીય જનતા પાર્ટી સાથે સમાજ રહેશે. ઉમેદવાર કોણ છે કોણ નથી એ અમારે જોવાનું નથી. ઉમેદવાર નરેન્દ્ર મોદી સાહેબ છે અને એના સરકારના પ્રતિનિધિ આપજો. જ્યારે ત્યારે કોઈ કોક દાડો ભવિષ્યમાં કામ એવું પડી જાય, સામૂહિક સામાજિક કે જે સમાજના થોડો આબરૂનો સવાલ હોય એવું કંઈ કામ હોય તો તમારા વતી વોયદરી લીધી છે અને તમે પણ સમાજને કંઈ તકલીફ ન પડે એના માટેનું હશે તો તમે કાયમ કરશો એવી તમારા વતી આગળ અમે ખાતરી આપી છે. પણ તમારા વૃત્તિએ આ કીધું એટલે એ રીતે થશે. અને ગમે તે આડાવડો થતું હોય, અમારી વાત પેટી હતી છે, અમારા ભૂષણથી ન્યારી તો અમે હાચા, બાકી ગમે તેટલી વાતો કરે અમારે નહીં મળવાનું. કોઈ ગમે તે કે પણ બૂથ હવે સોનો રહેવાનો નથી, બૂથમાંથી અમારું નીકળે એટલે કહેતું કે ના સમાજે પૂરો વખાશે અને મળવાનું છે. આખા ગુજરાતની અંદર તમામ સીટો 5 લાખ ઉપર જીતવાની છે, એમાં કોઈ મેળ નથી. એટલે ખોટો આપણા જે નથી આવ્યા, કોઈ હાજર નતા એ નહીં કહેતું ખોટું વોટ મત બગાડો. કોઈ મતલબ નથી બગાડવાનો, કોઈ અર્થ નથી. પહેલા આટલું હતું તો પણ 3-4 લાખે જીતતા હતા, હવે તો રોમ ભગવો લાખ આવ્યા. વાત નહીં એટલે હવે કોઈ વાત જ નથી. એટલે અમે ઘણી બધી વાત કરી છે. અને શંકરભાઈ વિશે કોઈ તમને કોઈ કહે તો અમનબેન કહેજો, પણ તમે તરત મોની કરી દીધું કે આવું કર્યું છે. કારણ કે આ થોડીક અમુક માણસોને કોક થાય એટલે કે તો એને કરી ન જોઈએ, એને જોડતા ના મળે. કેમ કે કારણ કે મને આ વીતેલું છે, કોક થાય એટલે મને ખબર એને ઓળખતો નથી, મારા બમ્બા બમ ચાલતો મરાઈ ગયો છે પુરાઈ ગયો છે, કોઈ થાય ન હોય. એમ એની દશા એ જ છે કે ઘણી વખત ખબર ના હોય, છાપા વાળા તો ઠા પડેગા તો મેં કર્યું છે, એને જ ખબર ન હોય કે શું કર્યું. એટલે આવી બધી વાતો હોય એમાં બતાવજો, જે હોય અમને કહેજો, ચોખવટ કરશો. આપણે હવે ભાઈ તરીકે રહેવાનું છે. આપણા દાડા હતા ભાગલા, અમે હવે હતા કોઈ તું હોય તો બધા એ લડતા ને અમે લડતા, એ તો કાપતા ને અમે ચેક કાપતા, આ બધી વાતો હતી. એ વાતો હવે પૂરી થઈ. મેં કીધું કે ભાઈ 70 વર્ષે આ વિચાર્યું છે તો કોક સમાજનું ભાવિ વિચાર કરીને કર્યું છે. હવે કોઈ લેવાનું નથી તો મેં એમ કર્યું છે કેમ કર્યું. માત્ર સમાજને પાછલી પેઢી જોડેલા માણસો છે એ શાંતિથી સુખીથી રહી શકે, ટોપું થાય, રાજકીય હિસ્સો એમને મળે, રાજકીય હૂંફ એમને મળે, એના માટે આ કર્યું છે. હવે તમે બધા એક થઈને પૂરેપૂરા આપણા પેટીએમમાંથી નીકળે આગળ ગુજરામ કરજો. શંકરભાઈ આપણા સમાજના છે એ આનંદથી ગણજો. બહુ ખાતરી આવે એમાં બીજી વાત કદી નહીં આવે. ખાલી આપણે છાપ પાડીને કોઈ પણ માણસ મજબૂત હોય એને શેણે ગણાય, એને બોલ્યા ગણાય, આ બે વાતથી હોય. એટલે શેણ ગણાય પણ શેણથી પેલા વધી જાય છે બધા આડાવડું કરવાનું. એટલે આવું કે તે વાતમાં ના આવતા દરેક ક્ષેત્રે એમણે પણ નક્કી કર્યું છે કે તમામ સમાજનું પ્રતિનિધિત્વ રહે, તમામ સમાજોને હક મળે, તમામ સમાજોને ખોટી કદર ન કરે. અમારા વાત તાજેતર કરી છે એ મારી દ્રષ્ટિ જ આખી છે કે એ રીતે જ થવું. એમાં એને સમાજના ઘણા આજે બંધુ મળ્યું વાળા એને ઘણા નહીં ગમતું હોય, મારે ન કહેવું જોઈએ, પણ એ રીતે આપણે એ વાત મતાવજો આપણા જ છે. એ રીતે અમે ત્રણે ભાઈ છે અને તમારા સમાજને આગળ વધજો. આ વખતે અમારો આબરૂ રાખવું, જે બેઠા હો, જે તાલુકા હો, આપણી સમાજનો એક વોટ ન જ આવવું જોઈએ. એ આપણા સૌના માટે એક મજબૂતાઈ અને પૂરી પકડ અને પૂરી તાકાત હેઠળ મોદી સાહેબ સુધી દોડ લેવાશે. સાહેબે અધ્યક્ષ સાહેબે લિસ્ટમાં ત્યાં સુધી લેવાશે. એટલે આપ સૌ પૂરેપૂરું કરજો. ઘણી બધી વાતો કલાક કરી છે, અધ્યક્ષ સાહેબ થોડા સાંભળીએ. અધ્યક્ષ સાહેબ ચૂંટણીની વાત નહીં કરી શકે,
એનો પ્રોટોકોલ છે. એટલે એ નહીં કહી કે વોટ હાલ મેં આલો ને એટલું પૂછ્યું. પણ અમે બધી વાત આપણે કરી છે. એટલે એ સાદી સામાજિક વાત કરશે, પણ અમે કીધું એમાં એનો સૂર છે એમ માની અને એ વાત આખી લેજો. એ જ વિનંતી સાથે વાત પૂરી કરું છું.